દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના ધામા જોવા મળી રહ્યા છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ નવસારી અને વલસાડમાં વરસાદ વરસ્યો છે। આમ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 48 તાલુકામાં 1 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે, જ્યારે 120 તાલુકામાં સામાન્યથી 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ગુજરાતમાં મેઘરાજા શાનદાર બેટિંગ કરી રહ્યા છે, ત્યારે શુક્રવારના રોજ રાજ્યના 168 તાલુકામાં વરસાદ વરસ્યો છે, તો સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં ખાબક્યો છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સારો એવો વરસાદ વરસ્યો છે, એમાં પણ વલસાડ અને નવસારીમાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે। ત્યારે જાણો કે ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે। તો વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, તો પારડીમાં 4.5 ઇંચ વરસાદ, તો વાપીમાં 4 ઇંચ, તો ઉમરગાંવમાં 4.5 ઇંચ અને ધરમપુરમાં 3 ઇંચ અને કપરાણામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જ્યારે નવસારી જિલ્લાના ગણદેવી, ખેરગામ અને નવસારી તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, તો બીજી તરફ ચીખલી અને જલાલપુરમાં 4 ઇંચથી વધુ અને વાસંદામાં 1.5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 48 તાલુકામાં 1 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે, જ્યારે 120 તાલુકામાં સામાન્યથી 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આજે હવામાન વિભાગ દ્વારા ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા અને વડોદરામાં હળવેથી મધ્યમ વરસાદની શક્યતા સેવાઈ રહી છે।